હે શંકર ભગવાન, આખા જગતની બાયુ પિયર જાય આટો મારવા રોકાવા. તમારે માતા પાર્વતી પિયર ગયા તા, પણ મારી કિશોરી પિયર જવાનું નામ નથી લેતી. હું એનાથી એટલો કંટાળી ગયો હો ને કે કેદી પિયર જાય ને કેદી હખનો રોટલો ખાવ, કાયા મુઠીને દખનો રોટલો, એટલે પિયર જવાનું નામ નથી લેતી. તમે મને કાંઈક એવી શક્તિ આપો કે પિયર વહી જાય. ઈ કાઈ શક્તિ નો આપે શંકર ભગવાન. હેંજા બાયડીને ઘરે લઈ આવવાની હોય, બાયડીને ઘરમાંથી કાઢવાની ન હોય. હું એમ ક્યાં કહું છું કે હાવ વહી જાય છૂટાછેડા કરીને એમ કીધું, પણ હું એમ કહું છું કે આટલા વર્ષથી પૈણીને આવી મારા ઘરમાં 3 વર્ષથી. આ 3 વર્ષમાં કોઈ દી તારા માવતરની ઘરે ગઈ? હું એમ કહું છું માતા પાર્વતી રહ્યા ને ઈ પિયર રોકાવા ગયા તા. શંકર ભગવાને કેટલું કીધું કે સતી પાછા કેદી આવશો? તેદી માતા પાર્વતી બોલ્યા હતા સ્વામીનાથ જેટલા વડલાના પાન છે ને એ પાનને ગણી લ્યો તેદી હું પાછી આવીશ. પણ તું તો જવાનું નામ જ નથી લેતી. હું નહીં જાઉં. ખોટી વાત મોંઘીમાં, હે મોંઘીમાં ખોટી વાત છે. હું નહીં જાઉં. એ મોંઘી માન પૂછવા જાઉં માં એની દીકરાની વવે વઈ ગઈ હે. હે હા કબડ્ડી રમતી હતી ને કબડ્ડી. દાંત કઈ જાય મજા આવી. હું એમ કહું છું મારી વાત સાંભળ. હું કોઈ જા દીકરો જા પિયર જા, જાવ પિયર. સતી કિશોરી જાવ પિયર. એમ નો કરો ને મને. હું જેદી પૈણીને આવી ને તેદી જ મારી માએ કીધું તું શું? કે હવે તારું હે ને સાચું ઘર તારું હાહરું જ છે. અહીંયા આવવાનું નામ જ નહીં લેવાનું. સુખિયા દુખિયા બધું યાદ છે. જીવું યાદ મરવું યાદ. યા મારી નાખે ને તો આઈ નો આવચેલો. હું તો અહીંયા કોઈ દી નહીં. પણ એમ નથી કેતો ખાલી તારા બા બાપુજી પાસે અઠવાડિયું 15 દી આટો મારવા જાય ને તો મારે હક રહ્યા એમ. તમાર શેનું હક રે? દોસ્તારોને ઘરે બોલાવા, પછી આ બેહાડવા, આ મસ્તી ઠઠા કરવા, 2 વાગ્યા સુધી જાગવું, આજુબાજુના માણસોને હેરાન કરવા, એવું તમારે કરવું છે. એટલે મારે મારા પિયર જાવું નથી. જો હો ને શંકર ભગવાન, આ મારો વર છે ને ઈ 1 નંબરનો ખોટાડો છે. તમે એની કોઈ વાત માનતા નહીં. અને હું મારા માવતરે ક્યારેય નથી જવાની. જો હો ને ગહેન ના પાડી દે હે. જા તમે આની કોઈ વાત ન માનતા. આ નો માનતા એનું માનો, મારું નો માનતા. કાંઈ વાંધો નહીં, પિયર તારે નથી જાવું, પણ હું ભગેડી તને જરૂર પિયર મોકલીશ. એક આઈડિયો હે, મારો ભાઈબંધ ધમો રહ્યો ને એ ધમા પાસે જાઉં અને કાંઈક આઈડિયો લડાવું. ધમો જ મને આનો રસ્તો બતાવશે અને ધમાના જ રસ્તાના હિસાબે કિશોરી જાહે પિયર અને ભગેડી કરશે જલસા. હાલ જાવ ધમા પાસે. હા ભાઈબંધ, કા ધમા? આ કેમ અડધી કાઠીએ છે? આટલો બધો નિરાશ થઈને કેમ બેઠો મારો ભાઈબંધ? કેવડી ઉપાધિ હે? અરે હું બેઠો છું અને તને ઉપાધિ નડે? બોલ બોલ ભાઈબંધ, શું ઉપાધિ છે? ઉપાધિ ઈ વાતની છે કે આખા ગામની બાયુ પિયર જાય છે, મારી બાયડી જ પિયર નથી જાતી. એને શું ને ફૂણ વાળો બેઠો છે? ફૂણ વાળો એમને આને ઉપાધિ કહેવાય? એ આ તો સારું કહેવાય કે જાતા નથી. વાં જઈને મહિનો રોકાઈને તું વાહ હાથે આમ કરતો સારું લાગે? એવું નથી. આ જાય ને થોડાક દી તો હરખું રહીએ મારે ઘરે. આપણે કહેવત નથી? સમજી ગયો કહેવત નથી? સમજી ગયો. હું કે બૈરું જાય પિયર ને ફ્રીજમાં રહીએ બિયર. પણ જાતી નથી, જીવ લે હે મારો. તો એક કામ કરીએ જો, એટલે કાંઈક એવો રસ્તો બતાય. આ 1 મહિનો જાય ને તો મોજ કરાવી દઉં. આપણે છે ને મારા એક મિત્ર છે ચપટી બાબા. બાબા? ચપટી બાબા. હા એવો ત્રિકાળ જ્ઞાની છે હા. કે આપણે એની પાસે જઈએ ને એટલે તું એને તારી જે વ્યથા છે એ કહેજે, તને છે ને એનો ઉપાય દેખાડશે. એ પ્રમાણે કરીએ ને તો તારી ઘરવાળી બીજે દી પિયર વહી જાય. જો સપટી વગાડી બાબા કામ કરી દેતા હોય ને તો હાલ આપણે 2 ભાઈ ત્યાં જાય. હાલ પૈસા કેટલા લે હે? એ તું ચિંતા કરવાનું, હું બેઠો જ ભલામણ. હાલ તો વાંધો નહીં. તમા જો મારું કામ થઈ જાય ને એટલે જિંદગી ભર તારો ગણ ન ભૂલું. મારા સાંભળાની મોજડી તને સીવડાવી એ તો ઠીક છે, પણ ઓલું ફ્રીજ વાળું ભૂલતો નહીં. આઈ થઈ ગયું તો ને. ઓમ
ઓમ ભ્રૂમ ઓમ ભ્રૂમ ઓમ ભ્રૂમ. તમા બાબા તો પેલા લગભગ મોતના કૂવામાં કામ કરતા છે. ઓમ ભ્રૂમ. ચૂપ એમ ન કર, આ બાબાનો મગજ છે ને ભારે તામસી છે, પણ ભલે હું બગડી જાય આ બધું પછી આપણું. હું વાત એ દૂધ છે. હા. એટલે બગડી જાય દૂધ છે. હા આ કાંઈ વાંધો નહીં. હા નમસ્કાર બાબા. પગે લાગ પગે લાગ. બે જાય બાબાની બાજુમાં બેસે બરાબર. તો હું તમને શું કહું છું, એ પછી તું અહીંયા બેસી જા. પણ મારી વાત સાંભળ. પણ તું બેસી જા ને પેલા, પછી બધી વાત કરજે યાર. અરે બાબા બૂટ કાઢ નાખો હો. એ બાબા આપણો ભાઈ બંધ ખાસ બગેડી, એને કઈક તકલીફ છે કે બાબાને? બોલીએ શક્તિ વાળે બાબા. હા એ જોતા જ લાગે હે. बोलिए મારે કઈક નડે છે. કયો ગ્રહ મને નડે છે? तुम्हारे को एक का ग्रह नहीं लड़ते हैं, તઈ तुम्हारे को तुम्हारी बीबी का ग्रह लड़ते हैं. હા હાસી વાત કરી. હા એ અજર છે. बोलिए એ હું એમ કહું છું, મારી બાયડી છે ને પિયર જવાનું નામ નથી લેતી. 3 વર્ષથી આ પૈણીને આવી છે. આઈને છે બાબા મને રેઢો નથી મૂકતી મારી બાયડી. બધાયની બાયડીઓ પિયર જાય, મારી કોઈ દી જવાનું નામ નથી લેતી. અને મને બાબા પૂરી રાખ્યો છે, જાણે હું એનો કેદી ન હોય એમ મને રાખે છે. एक विटी आपका हूँ तुमको. હે हाँ હોને નહીં नहीं કઈ चमत्कार ये तुम पहन लेना. એટલે હું પહેરી લઉં. हाँ એટલે આ વીટી હું પહેરું हाँ તો મારી બાયડી વહી જાય. हाँ હે हाँ આ બાબા છે ને બહુ શક્તિશાળી છે. એમાં આમાં એવું મંત્રેલી છે ને કે તું પહેરી રાખ ને તો આમાંથી પેલા એના કિરણો નીકળશે. हाँ ઈ તારી सब ઘરવાળી चले વહી જાય. जाएगा तुमका. કાંઈ વાંધો નહીં. जाओ હા, જાતા હું. બાબા કેટલા દેવાના? जो देना वो दे दे. कुछ नहीं है, चली जाएंगी. आ जाओ तो. चली जाएगी ने ए हाँ तो बाद में दे दूंगा कोथरा भर के. चाल तुम, तुम्हारा काम सब ठीक हो जाएगा. भले बाबा, कोई बात नहीं. માણાની બાયડીઓ કામ ન કરતી હોય એને માવતરે મોકલે. આ તો કામ કરતા રાખતા છતાં એને મને માવતરે મોકલીને હું અહીંયા લાડવો ડાયટો હશે એનો કોણ જાણે. કા હું કા શું આઈતરી હે? તમ સીધ ગયા તા ઈ કયો ને પેલા. ક્યાં જાવ છો? કારખાને. કારખાને? હા કારખાનાના માલિક થઈ ગયા તમે. કા આ કપડામાં તો કઈ વાંધો નથી આવ્યો, ટીકડી ટી કપડા પહેરીને પાછા આવ્યા. એ વાત જાણે એમ છે, આજ કારખાને કામ ઓછું હતું એટલે કારીગરને કીધું તમે આજનો દી કામ કરો. હું તો ઓફિસમાં બેઠો હતો. હે હા બેઠો, આરામ કર્યો આજ. પણ જેવા ઓફિસમાં બેસા ને એવા જ પગાર કપાય. ઈ તો ખબર હે ને કે નથી ખબર? મેન સેટ નહોતો, તો મેન સેટ બહાર ગયો તો. હો ઈવડો ઈ કેમેરા ખોલીને જોહે ને ત્યારે ખબર પડશે. એના લઈને લગનમાં કેમેરા નહોતો, અમે ઘરે ને કેમેરા રાખ્યા હોય. હે તું તારું કામ કરીને ખાલી કરે. હવે 1 કલાક આરામ કરવો છે, કરવા દેવો છે. હે એક તો જાવું નથી, નકરું ટક ટક કરવું છે. મારે જાણવું તો પડશે જ કે આ ક્યાં ગયા તા, કારણ કે ઈ કારખાને તો નથી ગયા ને નથી જ ગયા. સમજ્યા? હું હમણાં કંઈક છે ને આનું ગોતું. પેન્ટમાં શું હા ખીચામાં? પેન્ટના ખીચામાં તો પાકીટ લાગે છે. હા જો એક કહેવત છે ને કે ચોર ચોરી ભલે કરે પણ એની એક સાબિતી તો મુક્ત જ જાય. અને આ રહી સાબિતી સામે. આમ જોઈ લી આ વીટી. આણે આ વીટી કરાવી હે કે હું પિયર વઈ જાઉં ને એટલે આણે આ પહેરી હે. મને ખબર જ છે કારણ કે આ 3જી 4થી વખત મારા હાથમાં આવ્યા છે.
હું ગોતો હો વીટી વીટી ગોતો હન ના રે ના કાઈ નથી ગોતતો. તો હું આમ ખાટલો ઊંચો નીચો મેં કર કાંઈ રૂપિયાની સિક્કાનું કાંઈ પડી નથી ગયું એટલે જોતો તો. હે પાછો કારખાને જાવ ને હવે. હા 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 વાંધો નહીં જાવ હો આવા વીટી બીટીના ધજાગરા રહેવા દ્યો હું તમને સારી રીતે ઓળખું છું અને આવી વીટીયું કરાવવામાં વીટીયું કરાવશો કે દોરા ધાગા કરાવશો પણ હું તો અહીંથી નહીં જાઉં જ જાઉં સમજી ગયા ને? હવે તમારા ધંધા બંધ કરો ને કામે ધંધે ચડો. આને કોને કીધું હશે કે મેં વીટી કરાવી કે ઈ પિયર વહી જાય એના હાટું? આ સપટી બાબાનો બાપ લાગે છે. મારી પેલા તો એને ખબર પડી ગઈ કે આ વીટી કરાવવા ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં, મારે આ વાત પાછી ધમાને તો કરવી જ જોહે. પણ હું તને પિયર મોકલા વિના પાછો નહીં પડું. હજી ગાડી સારું લાગે છે. બાબા બાબા ઉભાથી જોતો આવી ગયો મોઢામાં. બાબા આવ્યો તો. હવે તો બાબાએ આશીર્વાદ દીધા. મારા દીદી ભલે આલી બાબા તમારા મારા. આશીર્વાદ દીધા બાબાએ. તું મારી વાત સાંભળ હવે. મેં તને વાત ન કરી માર્ગે. બાબા તમે ઓલી વીટી મંત્રી આપી હતી ને એ છે ને આની ઘરવાળી તો બહુ જબરી નીકળી. તો વીટી છે ને આને હાથમાંથી હું તો ને કાઢીને ફેંકી દીધી. કંઈક બીજું કરો. બાબા એ તો તમારા કરતા જાણકાર નીકળી. હું ઘરે ગયો ને તો મને કહી દીધું કે વીટી કરાવવા ગયા તા, ગમે એટલી વીટીઓ કરાવશો. ઓબા બાબાનું મોઢું નથી દેખાતું, ઓલું લાગે એને. હું ઘરે ગયો ને તો મને તરત કહી દીધું કે વીટી કરાવો, કારા દોરા ધાગા ગમે ઈ કરાવો ને, હું નહીં જાઉં. કાંઈક કરી દ્યો બાબા, કાંઈક કરી દ્યો, મને બહુ દુખી હું. બાબા रुक तुम्हारे बीबी ऊपर नजर है केनी नजर से आ लो पाड़ोसी छोकरा बहुत वो है बारीएથી ખોટું નથી કહેતો આસુ કા બાબા तुम्हारी बीबी ऊपर नजर है पर बाबा તમને બાલ નડે કપાઈ આવતા હોય તો नहीं, ये हमारा बरसों से सौगंध है ये बाल की। સોગન हाँ, હમ દીધા કો કે हाँ, बाल की बात मत करो, तुम्हारी बात करो। બાબા કાંઈક એવું કરી દ્યો. મારી બાયડીના પિયર જાય ને એવું. તમે વીટી આપી હતી, વીટી લઈ લીધી. અરે મને કહી દીધું તારે જ્યાં દોડવું ત્યાં દોડો, મેં પણ નહીં જાઉં. મારા ભાઈ બને एक कारा दोरा देता हूँ मैं, કાળા ઘોડા कारा दोरा ધાગા છે દોરો તાતરો. हाथ पे तुम्हारी बीबी पर बांधने का है। અરે રે તમે તો ભાઈને કઠણામાં મૂકો બાબા. આ મીંદડીની ડોકમાં ઘંટડી કેમ પહેરાવી? એટલી ખારી દૂધવારના પેટની છે, રગે રગનું જાણે. ઘરે જાવ મારો પગ પડે તો ખબર હોય કે આ વસ્તુ કરીને આવ્યો છો. તમે મને વીટી આપીને મેં કીધું જ નહોતું, છતાં એને ખબર પડી કે અનુભવીના પેટની છે. તમારા કરતાંય તપ વધારે લાગે છે બાબા. કઈ अब तुम्हारी बीबी को जाने देने का है ना, હા तो कारा दोरा बांधना पड़ेगा किधर बांधना पड़ेगा? हाथ पे। तो कोई बात नहीं, लेकिन मेरे को तो नाक में बांधना पड़ेगा. नाक में तो चुप भी नाक पे हटा है। नहीं, खाली मैं बात करता हूँ. दियो दोरो दियो. આ નડે છે તમને, મને ખબર છે, પણ હવે આ બધું તમા આ બાઈડે વઈ જા હે. चली जाएगी वो 3-4 साल। હે हाँ, તમા 3-4 साल चली जाएगी ने तो वरना बहुत मजा आएगा. ફ્રીજમાં રહે બિયર એ કઈક નથી કહેતા બધા. પિયર જાય બાયડી, ફ્રીજમાં રહે ઠંડા બિયર. બાબા જો એ વઈ જાય ને તો તમારે લવલી આવજો. क्या लवली लवली आए? અરે બિયર ની बात करता हूँ यार. બાબા ઓ નાદાન બચ્ચા હે. ચાલો આપણું કામ થઈ ગયું ને, હાલો બોલાવો. થઈ ગયો લાગલો બાબા. हाँ? બાબા પૈસા नहीं, हमको चाहिए पैसा। કોઈ બાત નહીં. जाओ, એ વઈ જાય ને એટલે તમે ધરાઈ જાવ, તાલે કર તમને ધરવી દઉં. आ जाओ। આજે તમે ટેકાણું લઈ લે. અરે રે
ભર નિંદ્રામાં ભેંસ પડી એમ પડી પણ કાંઈ વાંધો નહીં, મારું કામ તો થઈ જાય ને પછી હખનો રોટલો ખાઈશ. જો હા, ઝીણા ઝીણા અંગૂઠા છે એટલે નથી જવાનું નામ લેતી, પણ કાંઈ વાંધો નહીં. દોરો તો પહેરાવી દીધો, હવે ખાઈ ખાશું. હું લંબાવી દઉં. મને કહેતા હતા કે ભર નિંદ્રામાં ઘેરાણી હે, એને એમ હશે ને કે હું તો હાવ ભોરી હું, પણ મને ખબર જ છે કે આ બારે હે ને કારા ધોરા કરવા જાય હે. એટલે આનો તો મને અનુભવ બોલે હે, અનુભવ. એટલે હે ને આને રેઢા મૂકીને કોઈ દી ક્યાંય ભર નિંદ્રામાં હું ન ઘેરાવ. મને કાળો દોરો પહેરાયો એમ. એ બાયુને તો જિંદગીમાં કોઈ નથી પહોંચ્યું, તો તમે હું પહોંચો. હવે ભર નિંદ્રામાં ઘેરાઈશ. ભગવાન, લે આ ક્યાં ગયા? એ માં, એ ક્યાં ગયા? એ રંજન માસી, તમ ભગાડીને જોયો? લે આ ઘરમાંય નથી. એ ભગાડી, આ ક્યાં ગયા છે? લાવ તો ફોન કરવા દે તો. કોણ જાણે કેવા કામ ધંધા કરે હે ને, હંતાઈ હંતાઈને વયા જાય, હંતાઈ હંતાઈને. લે ફોન સ્વિચ ઓફ રાખ્યો હે સાહેબે. હવે ઓલા ધમાને ટકાને ફોન કરવા દે કે તે આને શું કર્યું છે. હું હાલો, એ ધમાભાઈ તમે અહીં આવો તો. તમે જલ્દી મારા ઘરે આવો, બીજી મારે કઈ વાત ન સાંભળવી. ઈ કામ તમને કહું, તમે અહીં આવો. કા હવે એ મામા રેન ફોન કરવો પડ્યો? એમને જ્યારે હોય ને ત્યારે તમે હે ને ભગેડી આટું ફાયર બ્રિગેડ જેવું કામ કરો હો, બરાબર? તો અત્યારે આવા કોકની વીટીયું પહેરી આવ્યા હે, હમણાં કાળા ધોરા કરાવ્યા હતા અને કાળો દોરો કાંઈક મારા હાથમાં બાંધી દીધો. અહીંયા હું હુતી હતી ને પછી મેં તો ધમાભાઈ એવું કર્યું ને કે મેં હે ને ઈ હુતા હતા ને તો એના હાથમાં બાંધી દીધો, અને અત્યારે ક્યાંક વયા ગયા, ફોન સ્વિચ ઓફ કરી દીધો. હવે મને કયો ઈ છે ક્યાં? હવે દાંત હું કાઢો હો એમાં? એ સત્યાનાશ ભાભી, કા આ દાંત છે ને ઓલા કાળા દોરાના કાઢો છે. એવું શું હતું કાળા દોરામાં? જો એ કાળો દોરો છે ને, હા એ તમે કોઈ દી પિયર જાતા નથી, હમ. અને તમે પિયર માર્યો ને હા એટલા આટલું ઓલા ચપટી બાબા પાસે જઈ અને દોરો મંત્રાયો હતો. હાય હાય હે ભગેડીને કીધું તું કે તું ભાભીના હાથે દોરો પહેરાવી દેજે. આ એને પહેરાવી હોય તો, પણ મેં ઈ જ દોરો એને પાછો પહેરાવી દીધો. તમે સામે ફૂંક મારી દીધી. હા હવે એની અસર એવી થઈ ને, હા તમે તો તમારે પિયર જાતા જાહો, હા પણ મારો ભાઈબંધ પોગી ગયો તમારે પિયર. હે મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભે કિસુડી. પણ આને મને પિયર મોકલવી હતી, પણ હું તો એકની બે નોટ થઈ ગઈ, પણ આજ વયો ગયો મારા પિયર. અમારો આ વિડીયો કોમેડી કોન્સેપ્ટ છે. અમારો આ વિડીયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.